આપણે સાબુદાણા લીધા છે. તો સાબુદાણા આપણે અડધી વાટકી આપણે લીધા છે. તો એને આપણે દળી લેવાના છે ડાયરેક્ટ. તો હાલો આપણે એને દળી લઈએ. સાબુદાણા આપણે દળાઈ ગયા છે. તો જો તમારાથી જેટલો ભૂકો થાય એટલો કરવાનો ને આ રીતનો જોવો, આ રીતના રાખવાના છે આપણે, કણકી કણકી જેવા. તો હાલો આને આપણે હવે વાટકીમાં લઈ લઈએ ને બીજી તૈયારી કરીએ. તો આપણે 4 બટેટા લીધા છે. તો આને આપણે સાલ ઉતારી લેવાની છે. હવે બટેટાને આપણે સાલ ઉતારી લીધી છે. ઉસેડીને જોવો તમે, ઝીણી ઝીણી આપણે કટકી કરી લીધી છે. તો આને આપણે 2-3 પાણી આપણે ધોઈ લેવાના છે. તો મારી પાસે નાના બટેટા હતા એટલે મેં 4 બટેટા લીધા છે. ને તમારી પાસે મોટા હોય તો તમે 2 બટેટા લઈ શકો. તો આ રીતે આપણે પહેલી કટકી કરી લેવાની છે ને આને 2 થી 3 પાણી આપણે ધોઈ લેવાના છે. તો બટેટા આપણે ધોઈ લીધા છે. તો 3-4 પાણી આપણે ધોઈ લીધા છે. ને હવે આપણે મિક્સરનું ખાનું લેવાનું છે. તો ખાનું આપણે મોટું લીધું છે. તો વેસલું ખાનું આવે એ લીધું છે. ને એમાં આપણે બટેટા નાખી દેવાના છે. હવે આપણે એમાં થોડુંક પાણી નાખવાનું છે. ને હવે એને આપણે પીસી લેવાનું છે. તો હાલો આને આપણે પીસી લઈએ. તો બટેટા આપણે પીસી લીધા છે. તો આ રીતે આપણે બટેટા પીસાઈ ગયા છે. તો હવે આપણે એમાં આ સાબુદાણા આપણે પીસાશે તો એ નાખી દેવાના છે. ને 2 ચમચી આપણે ચોખાનો લોટ નાખવાનો છે. તો હવે આપણે એમાં થોડુંક હજી પાણી નાખવાનું છે. ને હવે આપણે આને બધું પાછું પીસી લઈએ. તો હવે આપણે બધું ભેગું પીસાઈ ગયું છે. તો હવે આપણે એક તપેલી લઈ લેવાની છે. તો તપેલી આપણે મોટી લેવાની છે. તો એમાં આપણે બધું નાખી દેવાનું છે. તો આપણે 1 વાટકી પાણી નાખ્યું હતું આમાં. તો માપ રાખવાનું છે આપણે. તો આપણે આ વાટકીનો માપ રાખ્યો છે. તો આ 1 વાટકી આપણે આમાં નાખી ને આમાં નાખી દઈએ. કેમ કે આમાં બધું સ્વેટું હોય આપણે ખાનામાં, એટલે આ રીતે નાખી દઈએ. તો આપણે 2 વાટકી પાણી ચૂસે. તો આપણે માપ કરી ને આ 3. તો આપણે આમાં 9 વાટકી પાણી નાખ્યું છે. ને આપણે જોવો આ રીતનું કરી લીધું છે. તો આને હાલો હવે આપણે ચૂલે ચડાવીએ ને પાણી ઘટશે તો આપણે પાછા 1 વાટકી નાખશું. આપણે ગેસ શરૂ કરી દીધો છે ને તપેલી આપણે ચૂલે મૂકી દીધી છે. તો તમે જોવો આપણે આ રીતે એક ધારું આપણે હલાવતું જવાનું છે. 1 મિનિટે આપણે બંધ નથી કરવાનું. કેમ કે આપણે લોટ ને સાબુદાણા ને છે તો એ નીચે બેસી જાય તો દાઝી જાય. ને તપેલી તમારે ગમે એ લો પણ જાડા તળિયાવાળી લેવાની, આસી નહીં લેવાની. તો આ રીતે આપણે એક ધારું હલાવતું જવાનું છે ને સેડવતું જવાનું છે. ને ગેસ તમને ફૂલ ન ફાવે તો મીડિયમ કરી શકો, પણ હલાવવાનું એક ધારું છે. ને થોડુંક આપણે પાણી ઘટશે એવું લાગશે તો આપણે પાછું પાણી નાખશું. તો હાલો આ રીતે આપણે તૈયાર કરી લઈએ. તો હવે આપણે પાપડ માટેનું ખીરું તૈયાર થઈ ગયું છે. તો જુઓ તમે આ રીતનું ઘાટું થઈ ગયું છે. ને તમને આમ ખબર ન પડે કે ભાઈ કેટલું ઘાટું થવા દેવું એમ. તો તમારે ગમે ડીશ લેવાની કે વાટકી લેવાની કે ગમે એ વસ્તુ લેવાનું ને આ રીતે તમારે થોડુંક લઈ ને એની ઉપર આ રીતે નાખવાનું. તો જુઓ તમે, તો આ રીતનું થઈ જાય. બહુ આમ એની હાથે હાથે ફેલાય નહીં ને આ રીતે રહે એટલે તમારે ખીરું તૈયાર થઈ ગયું હોય. તો એ રીતનું આપણે બનાવવાનું છે. તો હવે આપણે આમાં મસાલા કરવાના છે. તો આ બનાવવા માટે આપણે 8 થી 10 મિનિટ લાગી છે. તો 8 થી 10 મિનિટમાં આપણે બની જાય છે. તો હવે આપણે આમાં મસાલા કરી લઈએ. તો હજી આપણે આ ઠંડુ થાય એટલે થોડુંક ઘાટું થાય. કેમ કે આને ઠંડુ કરવું પડે. આપણે પ્લાસ્ટિકમાં આપણે પાથરવાના હોય પાપડ, એટલે થોડુંક ઠંડુ થઈ જાય પછી પાથરવાના હોય. તો હવે આપણે ગેસ બંધ કરી દઈએ. તો આપણે આ તૈયાર થઈ ગયું છે. ને બટેટા તમે પીસો તો આ રીતે અમુક રહે ઝીણા ઝીણા, તમ તારે કટકી રહે તો કાંઈ વાંધો નહીં. તો એનાથી તો અમુકનો અવાજ બહુ મસ્ત આવે છે. તો હવે આપણે ગેસ બંધ કરી દઈએ ને હવે એમાં આપણે મસાલા કરી લઈએ. તો મસાલામાં આપણે 1 ચમચી આપણે મીઠું લીધું છે. તો મીઠું આપણે ઝાઝું નથી નાખવાનું કેમ કે પાછો ખારો આવે. તો પાપડનો ખારો લીધો છે.
તો જુઓ તમે 2 ચપટી જેટલો જ લીધો છે. આપણે ઝાઝો ખારો નથી નાખવાનો, કેમ કે ઝાઝો ખારો નાખવાથી આપણે લાલ પાપડ થઈ જાય ને આ આપણે જીરું લીધું છે આખું, તો જીરું નાખવાનું છે. તો તમારે અજમા નાખવા હોય તોય નાખી શકો ને આ આપણે આખું પાકું ખાંડેલું મરચું આવે તો એ નાખવાનું છે, ચીલી ફ્લેક્સ. હવે આપણે હિંગ લીધી છે, તો 1 ચમચી આપણે હિંગ નાખવાની છે. હવે આપણે લીલા ધાણા લીધા છે, તો એ નાખવાના છે ઝીણા ઝીણા કટિંગ કરીને. હવે આપણે બધું મિક્સ કરી લેવાનું છે આ રીતે. તો સારુંથી મિક્સ કરીને આપણે ઠરવા દઈએ થોડીક વાર એને. તો મસાલો આપણો થઈ ગયો છે, તો ઝાઝો મસાલો આપણે આમાં નાખવાનો નથી. હવે આપણે ઠરી ગયું છે ખીરું, તો જુઓ તમે આપણે એટલું જાડું થઈ ગયું છે. તો હાલો હવે આપણે પાપડ બનાવી લઈએ. પહેલાં આપણે તેલ લઈ લેવાનું છે. તો તેલ લઈને આપણે કાગળમાં આ રીતે પ્લાસ્ટિકનું કાગળ છે, તો આ રીતે આપણે તેલ ફેલાવી દેવાનું છે ને આ આપણે જુઓ પાપડનું ખીરું તૈયાર છે. તો આપણે બીજી તપેલીમાં આપણે થોડું લઈ લઈએ પહેલું. તો મારી પાસે આ રીતનો આપણે ચમચો છે નાનો, ને તમારી પાસે ન હોય તો આપણે ચમચી લેવાની. તો આપણે ચમચી હોય 2 ચમચી આપણે નાખવાની છે. તો આ રીતે આપણે ચમચાની મદદથી નાખી ને આ રીતે ફેલાવી દેવાનું છે. તો આમાં આપણે કાંઈ મહેનત નથી બીજી. તો તડકે તમે ધાબે મૂકવો તો વધારે સારું પડે, કેમ કે ઝટ ફૂંકાઈ જાય ને અહીંયા રૂમમાં આપણે વાર લાગે. તો આ રીતે આપણે પાપડ બધાય બનાવી લેવાના છે. તો જુઓ તમે આપણે કઈ રીતે આપણે બની જશે. તો આ રીતે બનાવી લેવાના છે, આમાં કાંઈ મહેનત નથી. ને તમારે ફરાળ માટે તમારે બનાવવા હોય તો મેં ચોખાનો લોટ નાખ્યો, એ લોટ તમારે નહીં નાખવાનો, ખાલી બટેટા ને સાબુદાણા 2 વસ્તુ જ નાખવાનું. પાપડ બની જશે. તો જુઓ તમે, તો આપણે એટલા પાપડ બનાશે, એટલે આપણે 4 બટેટા નાના નાના હતા તો એના એટલા પાપડ આપણે બની જશે. તો જો તમને હું છેટેથી દેખાડું છું. તો આપણે 4 બટેટામાંથી એટલા પાપડ થઈ જશે. પાપડ આપણા હુકાઈ જશે. તો જુઓ તમે બહુ મસ્તીના આપણે થઈ જશે. તો પંખા નીચે મેં એક રાતની આપણે 1.5 દિવસ મેં હૂકવ્યા હતા ને 1 દિવસ મેં તડકે નાખી દીધા હતા, એટલે હુકાઈ જશે મસ્તીના. તો હવે આપણે આને તળી લઈએ. તેલ આપણે ગરમ કરવા મૂકી દીધું છે ને તેલ આપણું આવી ગયું છે. તો તેલ આપણે પહેલું બહુ ગરમ થઈ જવા દેવાનું છે ને પછી આપણે ધીમો ગેસ કરી દેવાનો છે, મીડિયમ. તો હવે આપણે પાપડ તળી લઈએ. તો આ રીતે આપણે પાપડ તળી લેવાના છે. તો જુઓ તમે કેવડી સાઈઝનો પાપડ હોય ને કેવડો થઈ જાય છે. તો મસ્ત ફૂલીને કડકડો થાય છે અસલનો. તો આ રીતે આપણે બધા પાપડ તળી લઈએ. પાપડ આપણે તળી લીધા છે. તો જુઓ તમે બહુ મસ્તીના પાપડ બને છે. તો કડકડાઈ થાય છે. તો આપણે બટેટાના પાપડ આ બનાવ્યા છે. તો આ આપણે હુકાઈ જાય પછી એવડી સાઈઝ થઈ જાય છે ને આ આપણે તળ્યા પછી થાય છે. તો જુઓ કેટલો ડિફરન્સ છે. તો બહુ મસ્ત પાપડ બને છે ને આપણે થોડાક એવા તળ્યા છે તોય જુઓ તમે, તો એટલા થયા છે. બહુ મસ્તીના બને છે. તો આ રીતે ભાંગીને જુઓ આવો ભૂકો થઈ જાય છે ને પોસાને કડકડાઈ થાય છે મસ્તીના. એટલે જુઓ, તો આપણે આ બટેટાના બનાવ્યા છે તો કોઈને એમ ન લાગે કે બટેકાના છે એમ. તો આ રીતે બટેટાના પાપડ તમે બનાવી ને ટ્રાય મારજો જરૂરથી ને કોમેન્ટમાં મને કહેજો. ને વગર મહેનત વિનાના બની જાય છે ફટાફટ, નથી કાંઈ બાફાની ઝંઝટ કે નથી કાંઈ બીજી ઝંઝટ ને ઘા ભેગા આપણે પાપડ બની જાય છે જેટલા બનાવો એટલા. તો આ રીતે બનાવીને જરૂરથી ટ્રાય મારજો ને કોમેન્ટમાં મને કહેજો કેવા વિના કેવા નહીં એમ. ને મારા વિડીયા ગમતા હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા.